તમારી માતાની રજા લીયા વગર કદાચ તમારી માતા ના ગમતી હોય ને તો વાહન ના લઈ આવશો. કઈક ના દીકરા દવાખાનામાં પડ્યા, અઠવાડિયું કદાચ ગાડી નવી લાયા હશે ને, રસ્તામાં આવીને ઠોકી દીધી હશે ને, કદાચ ખેતી જાજો ગાંડાઓ. કોઈ તમને કેવા નહીં આવે, કોઈ તમને ભરવા નહીં લાગે, પણ એક વાર તમારી માતાને શ્રીફળ આલી છે તો માં કદાચ વાહન લાવું ચાલશે, નુકસાન થશે, એનું પારખું કરીને પછી કદાચ એ વાહનને હાથ લગાડજો. કઈક ના દીકરા દવાખાનામાં પડ્યા છે ને, પડ્યા છે, કઈક એક્સિડન્ટ થાય, કઈક છોલે પડ્યા, હાથ પગ તોડીને બેઠા. તો દરેક માટે એવું કહું, કદાચ તમારી માતા પિતા આટલી બધી મહેનત કરી અને 2 પૈસો કમાઈને લાવે છે ને, તો દવાખાના શું કામ મોટો પૈસો કોઈને કામ આવે, કોઈને કામ આવે. તમે જે મહેનત કરો, કોઈ દીકરો કે કઈ ગાડીઓ લાવે એ મને નહીં ખબર પડતી, પણ એવું કહું, કોઈ 1.5 લાખની લાવે, 2 લાખ રૂપિયાની ગાડી લાવે, 2.5 લાખની લાવે છે ને, અને એ જ ગાડીથી એ દીકરાનું મોત થઈ જતું હોય ને, તો ફટશે કદાચ દીકરો તમારું કહેવું માનવું જોઈએ. વાહન ઘરમાં જરૂરી, ખોટું નહીં, પણ એને હાંસવી અને ચલાવે એવું થઈ જાય પછી એને કદાચ વાહન લઈ આવ્યો ને તો આ દીકરો તમારા મોઢા આ દરેક માટે. પણ અત્યારે બધા દેખા દેખી ના ખેલ થાય. પેલો લાયો એના પાસે હું, પણ એ લાખ ની લાવ્યો, 1.5 લાખ ની લાવું, કોઈ એવું કે છે કે 2 લાખ ની લાવ્યો, 3 લાખ ની લાવું. આ દેખા દેખીમાં તમારું નુકસાન થાય છે ને, કે જાતે ભોગવો છો ને. અત્યારે કઈક દીકરા પડ્યા, દરેક નું જોવું, દરેક ની ભવિષ્ય ખબર પડી જતી હોય ને, તો તમારા દીકરાને કદાચ પ્રેમથી શીખવાડજો કે દીકરા અત્યારે નાનું લઈ લે, આવી બધી સ્પીડમાં ના જાય. અહીંથી નીકળ્યો એટલે છોકરી પાર થઈ, એમાં કઈક ભૂક્કા જતા હોય, કઈક ના દીકરા હાથ આ તમારી જનેતા આજ તમારા દીકરા તમારાથી કંટ્રોલ નહીં થતા હશે ને, તો કઈક મૃત્યુ પામી ગયા, કઈક ના દીકરા મૃત્યુ પામી ગયા. જવાન દીકરા કદાચ જતા રહેતા હોય ને, તો થોડી સલાહ આવજો. કદાચ આ સમયગાળો એવો, આ સિઝન ચાલે, લગ્ન પ્રસંગમાં જવું હોય ને, થોડી ધીરજ રાખી અને ચાલજો. કદાચ કોઈ એક્સિડન્ટ માંથી બચી જાવ ને, તો આખી જિંદગી તમારા પરિવાર ભેગા રહી અને કદાચ આ દીકરાને માઇન્ડમાં ઉતાર લેજો. કદાચ તમારી મા બાપ ને સેવા મળી છે ને, જીવતા જાગતા ઘેર ભગવાન બેઠા, એની સેવા કરી લેજો. મહારાજ દુનિયા દોડવાની જરૂર નહીં પડે, પણ આ દરેક દીકરા માટે જ, દરેક માટે જ. બહારથી આવે એટલે ગાડી લઈ લે, ગાડી લાયા પછી કદાચ અઠવાડિયું 15 દાડે મહિને એક્સિડન્ટ થતું હોય ને, તો થોડા કંટ્રોલ રાખજો. તમારા દીકરાને થોડું કહીજો, રાતે અથવા કોઈ દાડે સ્પીડમાં ના જાય ને, એક્સિડન્ટ થયા પછી તમે પ્રાર્થના કરો કે માં મારા દીકરાને બચાવી લેજે. આ તો એનો ખેલ ખતમ થઈ ગયો. આ તમારા પોતાના પરિવાર માટે આ સમય કેવો, આ સિઝન કેવી, અત્યારે શું ચાલે. 2-5 મિનિટ કદાચ તમારી માતાજી તમારા મઢમાં, તમારે ઘરની અંદર એક ઘર એ તમારું મંદિર છે ને, એને પવિત્ર જાળવી અને પવિત્ર કર્યા પછી અંદર બેસીને પ્રાર્થના કરજે કે માં કદાચ હું બહાર જાઉં, અહીંથી બજાર સુધી જતો હોય, કદાચ
કોઈ સામાન કોઈ દુકાન માટે જતો હશે ને માં હાજરી રાખજે, કદાચ વચ્ચે કોઈ એક્સિડન્ટ ના થવા દેતી, જેવો જવું એવો પાછી રાખજે, બસ તારી દયા આટલી કૃપા કરજે, તમારી માતા તમારા અને એ દેવી શક્તિને પ્રાર્થના કરજો. જોવો છો ને અત્યારના જવાનિયા અવાજમાં કદાચ ઊંચા દાદા ગાડી છેલ મારે એટલે ના હોર્ન મારે ના એની મા બાપ ને જોવા રહે છે. ખબર પડે કે એક્સિડન્ટ થાય એટલે દોડમ થાય છે તો દાદા કે તમારી માતાનો આભાર માનજો, તમારા પૂર્વજ બેઠા છે, તમારી દુનિયાને કદાચ